આ કિચન છે કે શોરૂમ છે? આ સાહેબ અમારું શ્રી કૃષ્ણ સુદામાનું અને શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટની સિસ્ટમનું કિચન છે. અચ્છા, આ સલાડ છે. અરે વાહ, તમે તો આજે રોટલા 5 એક સાથે નાખી દીધા. વાહ વાહ વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું ઉમેદ મહારાજ, જે અમને કહેવાય કે આજે અમને એક બીજી ન્યૂ રેસ્ટોરન્ટમાં લઈ આવ્યા છે, કૃષ્ણા સુદામા રેસ્ટોરન્ટ. તો ઉમેદભાઈ, જય માતાજી. જય માતાજી રાજભાઈ. અને આજે તમારી જે કંઈક ન્યૂ ઓપન હોટલ રહી છે કૃષ્ણા સુદામા રેસ્ટોરન્ટ, તો નામ કંઈક અલગ છે. સાહેબ પહેલાં તો સર્વે દર્શક મિત્રોને જય માતાજી. વાહ. આ જે કૃષ્ણ સુદામા આપણે જે જોવો છો એ અમારે રિસેન્ટલી હમણાં જ સ્ટાર્ટ કરી છે. અને હમણાં અમારા જેટલા પણ ગ્રાહકો છે એને નમ્ર વિનંતી અને અપીલ છે કે અમે આપ શ્રી અહીંયા પધારો. જેટલો અમને ચામુંડા રેસ્ટોરન્ટમાં સપોર્ટ અને સહકાર આપ્યો છે એટલો જ અહીંયા આપો. આપની કૃપા રાખો એટલી. બીજું કે શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટનું નામ રાખવાનું એક એ છે કે આની અંદર જે અમારે પાર્ટનર કયો, ભાગીદાર કયો, ભાઈ કયો, મિત્ર કયો, એના સ્લોગન એ રીતે જ છે કે બધા મિત્ર જ છે. વાહ. શ્રી કૃષ્ણ સુદામા એકબીજાને સપોર્ટમાં ચાલે એના માટે થઈને શ્રી કૃષ્ણ સુદામા અમે રેસ્ટોરન્ટનું નામ એના માટે થઈને જ રાખ્યું છે. વાહ. તો ઉમેદ મહારાજ, અત્યારે આપણે કદાચ કોઈને અહીંયા આવવું હોય તો અહીંયાનું આપણે લોકેશન કયું કહેવાય? અહીંયા તમારે જો શ્રી કૃષ્ણ સુદામામાં આવવાનું થાય તો તમે સામખિયાળીથી મોરબી બાજુ જાઓ એટલે 4 કિલોમીટરની આસપાસ આગળ જાઓ ને મોરબી બાજુ રોડ ઉપર, એટલે ડાબી સાઈડમાં જ તમને શ્રી કૃષ્ણ સુદામા આખું બોર્ડ વંચાઈ જશે અને ત્યાં દેખાઈ જશે. અને હમણાં ન્યૂ ઓપન પણ બીજું થવાનું છે, જે સુગર એન્ડ સ્પાઇસ. અત્યારે તમને ત્યાં દેખાય છે અંડર કન્સ્ટ્રક્શનમાં, ત્યાં એ બી કૃષ્ણ સુદામાનું જ છે, પણ એમાં સુગર એન્ડ સ્પાઇસ અને આપણી ડિલક્સ આખી ટોટલી ફૂલ્લી એસી વીઆઈપી રેસ્ટોરન્ટ બને છે. એની પાછળ ગાર્ડન રેસ્ટોરન્ટ છે, બધું બનવાનું છે. તો આજે સરસ મજાનું દેશી ભાણું આજે જમવાનું છે. જે મારા જેમ જે દેશી લવર છે એ અહીંયા અવશ્ય પતાવજો. જેટલો ચામુંડામાં પ્રેમ આપ્યો છે એવો ને એવો પ્રેમ અને સપોર્ટ અહીંયા પણ આપતા રહેજો. 100%. તો આજે આપણે જઈએ છીએ અને ગુજરાતી થાળીની પ્રાઇસ શું છે, કઈ રીતના છે અને એની કેટલી વસ્તુઓ છે, આજે આપણે પૂરેપૂરી ડીશ અને થાળી આજે જમવાના છીએ. તો ચાલો આપણે જોડાઈ જઈએ. સામખિયાળીથી જરાક 3 કે 4 કિલોમીટર આગળ મોરબી રોડ ઉપર છે ન્યૂ ઓપનિંગ હમણાં હોટલ થઈ છે, કૃષ્ણા સુદામા હોટલ, જે મહારાજની જ છે. અને સરસ મજાનું ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યાં પણ દેશી ભાણું આજે મળી રહ્યું છે. તો આજે આપણે જઈએ છીએ ત્યાં. અને તમે સામખિયાળીથી 4 કિલોમીટર દૂર આવશો મોરબી રોડ પર, ત્યાં તમને સામે જ બતાવશે કૃષ્ણા સુદામા રેસ્ટોરન્ટ જે અહીંયા અવેલેબલ છે. તો આપણે ત્યાં જઈએ છીએ અને દેશી ભાણાની આજે મોજ કરીએ. હોટલની અંદર આપણે એન્ટર થતા પહેલાં ઉમેદ મહારાજ, આજે અહીંયા રેસ્ટોરન્ટમાં આપણે એન્ટર થયા અને પહેલાં તો મારું ધ્યાન અહીંયા જ ગયું કે જૂની ચામુંડા હોટલ અરવિંદ મહારાજ, બરાબર. અને અહીંયા બ્રેકફાસ્ટમાં લોકો બ્રેકફાસ્ટમાં તમને સવારના 6 વાગ્યાથી ગરમા ગરમ ફાફડા, અચ્છા, ખમણ, ભજીયા, કચોરી, સમોસા, ગરમા ગરમ ચાય 24 કલાક મળશે. વાહ વાહ. ગરમા ગરમ તમે કયો એ ગરમ જ
ફાફડા પણ ગરમા ગરમ વણેલા હા. જે કયો હોય વણેલા અત્યારે કારીગરને નથી ભાવતા, બરાબર. પણ આપણે દેશી જે ફાફડા જે કહેવાય છે, ફાફડા છે, જલેબી છે, ખમણ છે, હમ કચોરી, સમોસા, અહીંયા ભજીયા. ફાફડા છે, કચોરી છે, ભજીયા છે, ખમણ છે, અવનવી બ્રેકફાસ્ટમાં વસ્તુ મળી જાય છે. બાકી ગરમા ગરમ 24 કલાક એકદમ કડક ચા. ચા. એ તો આપણા જે તમને બધે આપણા લોહીમાં છે આપણા બધાને ગુજરાતીને જે ચા જોઈ હમ. એકદમ કડક અને રગડો ચા. રગડો ચા. અને અહીંયા સામે પણ છોકરાઓને રમકડા ના હા. એવું કઈ જોતું હોય ત્યાં લેવું હોય કોઈ નાના છોકરા આવ્યા હોય કે કોઈ હોય એમના માટે અહીંયા રમકડા, કોઈ ગિફ્ટ આઇટમ, બધી અને વસ્તુ અહીંયા મળી જાય. ટ્રકોમાં જે લોકોને રોજિંદી વસ્તુ જોતી હોય એ પણ મળી રહે છે. હમ. મારા હજી એક બીજો પ્રશ્ન છે જી. કે તમારે અહીંયા સરસ મજાના સ્લોગન છે બધા લખેલા જી ને અહીંયા આવતા પહેલા તો આમ મનને શાંતિ મળે જી. કે અહીંયા આવ્યો છો કે તમે જે નામ લખેલું છે કૃષ્ણ સુદામા, હા. તમે એમના ઘરે આવી ગયા એવું લાગે. 100% સાહેબ, અમે તમને એ જ કહીએ છીએ કે એક વખત તમને એમ થશે કે તમે ઘરે જમો છો રે, આ હા. ઘર જેવો માહોલ આખે માહોલ આખો આવે. થઈ જશે અને ફ્રેન્ડલી બધું હશે. તો અત્યારે આપણે જે ગુજરાતી થાળી અહીંયા છે જી જી. ને આ આજનું મેન્યુ છે આપણો. વાહ. 2 ટાઈમ અલગ અલગ મેન્યુ, રોજનું અલગ અલગ હોય છે. એમાં તમારે રોટલા, રોટલી, 3-4 જાતના હા, શાક છે. રોટલી, રોટલા, પરોઠા, હમ. 2 જાતના ફરસાણ હોય છે. આ છે મગની દાળનો શીરો, જે આપણે શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટનો હમ. મોનોપોલી અને મોનોપોલી. વખણાય છે. જે 100%. સૂકી ભાજી છે. વાહ. આજે શાકમાં લીલી ડુંગળી, ટમાટરનું શાક છે, સેવ ટમેટા છે, મટર પનીર છે. હમ. આ વસ્તુ તો જે તમારી જૂની રૂઢી છે હા, કે એ જ સિસ્ટમ છે આપણે. રોજે રોજના મેનુમાં પર ડે ડિશ Per તમારી day, અલગ અલગ જોવા હા, મળે. બે અલગ અલગ, 2 ટાઈમ અલગ અલગ શાક થઈ જાય. સવારે અલગ હોય, સાંજે અલગ હોય, બપોરે દાળ ભાત હોય છે, રાત્રે ખીચડી કઢી હોય છે. વાહ. તો અત્યારે અને આપણે અલગ અલગ સલાડ પણ સાથે હોય છે. તો અહીંયા ભાઈ બેસે છે હા, આ વિકાસભાઈ છે, આ જીતેન્દ્રભાઈ છે. વિકાસભાઈ. જય માતાજી ભાઈ, કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. આજે સરસ મજાનું આપણે ગુજરાતી ભાણું જમવાનું છે. 150 રૂપિયામાં પેટ ભરીને જમો. અનલિમિટેડ. ખાલી એટલો તમને વિનંતી આપીએ છીએ કે તમે બગાડ ન કરો. તમને જેટલું જોઈ એટલું બધું ગરમા ગરમ મળશે રહ્યું તમને. બરાબર. તો આજે આપણે જમીએ અને મને તો અહીંયાના જે સ્લોગન છે જી જી. એ મને તો બહુ ગમ્યા અને તમારા જે અહીંયા યુનિક અલગ અલગ ફોટા છે હા. જે કૃષ્ણ અને સુદામાના જી. તમે જે જોવો છો જો એ અમારે, મેં તમને કીધું એ કે કૃષ્ણ સુદામાં અમને નામ રાખવામાં આ એક જ મિત્રતાની, જેટલા પણ આમાં અમે છે બધા મિત્ર જ છે. વાહ. અત્યારે અહીંયા જે અરવિંદ મહારાજ, જય માતાજી અરવિંદભાઈ. જય માતાજી. આજે તમારી જે ચામુંડા રેસ્ટોરન્ટમાં અમે ગયા જમવા અને અત્યારે જે નવું તમારું ઓપનિંગ થઈ રહ્યું છે જે કૃષ્ણા સુદામા, હા હા તો એમાં પણ તમારી જે કહેવાય ચામુંડા હોટલ છે જૂની, હા હા એમાં પણ એ જ ભાણું અત્યારે જમવા મળશે ને આપણને? હા, સેમ સેમ 4 જાતના શાક, રોટલી, રોટલા, પરોઠા, સ્વીટ, ફરસાણ, વાહ. 5-6 જાતના સલાડ, હા. છાશ, પાણી, પાપડ બધું આવશે. બધું. ઓછામાં ઓછી 25 આઈટમ આવશે, 20 થી 25 આઈટમ. વાહ વાહ વાહ. 150 રૂપિયા ફૂલ અનલિમિટેડ થાળી. ગમે પેટ તેટલું ભરીને લો. જમો. પેટ ભરીને જમો, જેટલો ખાવો એટલો છૂટ. શું અત્યારે અરવિંદ મહારાજ છે આપણા અહીંયાના ઓનર છે અને ચામુંડા રેસ્ટોરન્ટના પણ ઓનર છે. તો અત્યારે જો ગરમા ગરમ આપણી જે અહીંયા રોજે રોજની ડીશ અહીંયા પથરાઈ ગઈ છે. રોજે રોજનું ડીશ અહીંયા કઈ રીતના કમ્પ્લીટ થાય છે અહીંયા રાખવામાં આવે છે અને પહેલાં ગણપતિ દાદાને ધરવામાં આવે છે. તો અત્યારે આપણે જઈએ કિચનમાં. ઓકે, ચાલો રાજભાઈ, તમને હવે અમારો આપણે આજે કિચનમાં. હા કિચન બતાવું. શ્રી કૃષ્ણ સુદામાનું કિચન. કિચનમાં તો લગભગ તમને કોઈ લાગશે જ નહીં કારણ કે મેં તો વहाँ પણ જોયું હતું. તમે કિચન જોવો અને પછી કહેજો કે અરે કિચન રે છે રે. શું. આ કિચન છે કે શોરૂમ છે? આ સાહેબ અમારું શ્રી કૃષ્ણ સુદામાનું અને શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટની સિસ્ટમનું કિચન છે. અચ્છા. આ સલાડ છે. અરે વાહ. અહીંયા પાર્સલ આમને આમ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. બરાબર. આની અંદર શાક રાખવામાં આવે છે બધા આપણા જે ઓકે, સૂકી ભાજી છે. સૂકી ભાજી છે, પનીર છે, દાળ છે, દાળ છે. સેવ ટમેટા છે. જે રીતે રોટલા, પરોઠા, રોટલી, પરોઠા ને એ ગરમ બને એમ જે રીતે કસ્ટમર આવે એ રીતે રોટલા બી ગરમા ગરમ આપણે દેશી પદ્ધતિથી જ બનાવવાના. તમે તો આજે રોટલા 5 એક સાથે નાખી દીધા. વાહ વાહ વાહ. ને અહીંયા ફુલકા રોટી. અહીંયા આપણે દેશી ફુલકા રોટી આપણે વાહ. એ અહીંયા બનાવીએ છીએ. અચ્છા. અને અહીંયા ઘીમાં ચોપડવામાં આવે હા, અહીંયા આપણે જે ઘી વાપરીએ છીએ છે. વાહ વાહ. આ તમે ઘી બી જોઈ શકો છો. અરે વાહ.
અને અહીંયા પાર્સલ પણ ચાલુ ને ચાલુ હોય છે. પાર્સલ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે છે. અને બીજું હું તમને એ કહેતો હતો સાહેબ કે આપણે કોઈ તૈયાર આટો નથી લેતા. આ ઘંટી ઘંટીમાં જ પીસવાનું, ડેલીનું રોજનું પીસી લેવાનું. ઓકે, રોજે રોજ ડેલી રોજે રોજ બારે નહીં કરવાનું. ઘઉં જેટલું જોઈએ એ હિસાબે પીસાઈ જાય. બરાબર. એટલે અહીંયા લોટ બાંધવાનો, લોટ અહીંયા દરવામાં બારેથી કોઈ વસ્તુ નહીં લેવાની, બધું આપણે અહીંયા આ લોટ બાંધવાનું આ મશીન છે. ઓટોમેટિક મશીન છે. ઓકે. અને અહીંયા બોગણી તો જો આ છાસની બોંગણી છે. છાસની બોગણી છે અને અહીંયા છાસનું કાઉન્ટિંગ છે. જી. અને છાસના પાર્સલ પણ એટલા જતા હોય છે. આ અહીંયા આપણે છાસનું ફ્રીજ છે. ઓકે, છાસનું ફ્રીજ છે, ચિલ્ડ મિલ્ક ચિલ્લર કહેવાય છે. આની અંદર છાસ એકદમ ચિલ્ડ થઈ જાય. ઓકે ઓકે ઓકે. અને આ પાર્સલ પણ આ એટલા પાર્સલમાં જતું જ રહેતું હોય કન્ટિન્યુ. તમે સરસ મજાની જે થાળી બતાવી છે ને અત્યારે મને લાગી ગઈ છે ભૂખ હવે. તો હવે ચાલો આપણે તમને જમાડી દઈએ તો. ઓકે. કારણ કે ભાઈ કિચનમાં તો અત્યારે મને એટલી મજા આવી ગઈ, કિચન એટલું ક્લીન છે. અને હવે આપણે જઈએ છીએ જમવા. અહીંયા કસ્ટમર પણ જો આવી ગયા છે, બધા લોકો જમે છે, પ્રેમથી જમે છે, ફેમિલી પણ સાથે આવીને જમતા હોય છે. અને આપણે હવે અમારા જ એસી હોલમાં જઈએ. હા, ચાલો તમને. કારણ કે અત્યારે કિચનમાં ગયા તો ગરમી ચડી ગઈ, મજા આવી ગઈ. તમને ચાલો એસી હોલમાં જો આ એસી રૂમ છે ને અત્યારે ફેમિલી રૂમ પણ છે, એસી હોલ પણ છે. અહીંયા આવીને તમે બિંદાસ જમી શકો, આરામથી પેટ ભરીને મન મૂકીને જમી શકો. અત્યારે આપણી જે થાળી આવી ગઈ છે, જે અહીંયા 150 રૂપિયામાં પેટ ભરીને જમો તમે. મહારાજ જી, ફિક્સ થાળી છે કે આપણે અનલિમિટેડ જેટલું ખાવું એટલું? રાજભાઈ આ ટોટલી અનલિમિટેડ થાળી છે. ઓકે. તમને જેટલું જોઈ એટલું બધું અનલિમિટેડ છે. બધું આવી ગયું આમાં. જી. હવે આમાં જો પહેલા તો સર્વપ્રથમ પેલા દાળ છે. જી. પછી આ છે મટર પનીર છે, પંજાબી શાક છે, મટર પનીર. અને આ સેવ ટમેટાનું શાક છે. એ લીલી ડુંગળી અને ટમાટરનું શાક છે. અચ્છા. આ સૂકી ભાજી છે. અને આ તમારો હોસ્ટ એન્ડ ફેવરેટ જે પોપ્યુલર છે અહીંયાનો મગની દાળનો શીરો છે. જી. અને સાથે નાયલોન ખમણ છે. અને આ બ્રેડ પકોડા છે. વડા છે. સાથે પરોઠા, રોટલી અને રોટલા. અને સાથે ફ્રાઈમ્સ તો પાપડ તો સાથે છે. અને હા જો છાસનું બોગણું. આ રીતે બોંગણી ભરેલ જ આવે છે. છાસ પણ તમારે અનલિમિટેડ જેટલી પીવો એટલી છૂટ છે સાહેબ. અને સાથે ને સાથે અહીંયા આપણે જે કહેવાય સલાડની અંદર આ લસણની ચટણી છે, કોબીજનો સંભારો છે, મરચાં છે, કાકડી છે, ડુંગળી, સાથે દેશી ગોળ છે અને ટમેટા છે. આટલું ભોજન ખાઓ એટલે તમે પેટ ભરી અને સંતોષથી જમી શકો. તો આપણે હવે ચાલુ કરીએ ભાઈ, કારણ કે હું તો હવે રહી નથી શકાતું. ને હવે આપણે જે કહેવાય ગુજરાતી થાળી અહીંયાની કૃષ્ણ સુદામાની જે આપણે એના ધામે આવ્યા છીએ, અને ધામ તો ન કહેવાય પણ એક જાતનું ઘર જેવું એકદમ ઘર જેવો ટેસ્ટ જો તમારે જોતો હોય તો અહીંયા કૃષ્ણ સુદામા અને સરસ મજાનું જે કહેવાય ને કે થાળી છે. આ તમે જુઓ 150 રૂપિયામાં પેટ ભરીને જમો. અને મારે શરૂઆત ક્યાંથી કરવી એ જ કંઈ નક્કી નથી થતું. શરૂઆત રાજભાઈ તમે શીરાથી કરો. સ્વીટથી જ્યાં મગની દાળનો શીરો છે, જે ચામુંડા જે અરવિંદભાઈ મહારાજ એમની મોનોપોલી છે. એક વટકીમાં તો કાંઈ નહીં થાય. ભૂખા પેટ આવો એટલે તમારે 2 વટકી આરામથી હોઈ જાય. અને અહીંયા સૂકી ભાજી છે, લીલી ડુંગળી અને ટમેટાનું શાક છે, સેવ ટમેટા છે અને પનીર વટાણાનું શાક છે. આપણે પહેલાં લીલી ડુંગળી અને ટમેટાનું શાક ટેસ્ટ કરીએ. આમાં નહીં ઓવર મસાલા. તમે કિચન પણ અહીંયા જોયું કે કિચનમાં કોઈ જાતની ક્યાંય તમને કચરો જોવા નહીં મળે. અને આટલી ચોખ્ખાઈમાં તમને રસોઈ બનતી હોય છે. લોટ અહીંયા દળાતો હોય છે, લોટ પણ અહીંયા બંધાતો હોય છે. બધું અહીંયા જાતે જ કરવામાં આવે છે. ને ઘરે જે જમતા હોય આપણે એવો તમને ફીલ આવશે. શાક 3 જાતના શાક આપવામાં આવે છે. સૂકી ભાજી 4 જાતના, એક પંજાબી. મારે તો કહેવાય ને કે શું કહેવું ને શું ના કહેવું એના જેવું છે. કારણ કે એકના ચડિયાતા ટેસ્ટ છે. એવું તમને એવું નહીં લાગે કે આમાં મને ન ભાવ્યું, આ ન ભાવ્યું. પછી જે અમુક લોકોના જેવા સ્વાદ એ લોકોને એવું ભાવતું હોય. સૂકી ભાજી પણ સારી છે. આમાં એકેય અવર મસાલા નથી. સાથે
આથેલા મરચાં, આથેલા નથી, આ કયા છે? આ બેસનવાળા લોટવાળા મરચાં છે. લોટવાળા મરચાં. આથેલા મરચાં તો ઓલા રાઈ ના આવે. હા, રાઈ કુરિયાના એ આપણે સાંજે રાખીએ છીએ. ઇવન સંભારામાં પણ બપોરના અલગ હોય સંભારાની સાંજે સિસ્ટમ, પણ. સાંજના પણ સંભારાની સિસ્ટમ અલગ હોય. અલગ હોય. બપોરના કોબીજનો સંભારો હોય છે અને સાંજે કાચા પપૈયાનો સંભારો રાખીએ છીએ. વાહ. અને આ જો છાશ તમારે હે ને ભાઈ, કાઠિયાવાડમાં તો આવી રીતના તમને હે ને બોગણું ભરીને જ મૂકી દે, તમારે અનલિમિટેડ છાશ મન મૂકીને ખાઓ. અને સાથે જો અહીંયા છાશ મસાલો છે. કાઠિયાવાડમાં આવો એટલે છાશ તો પીવી જ જોઈએ, તો જ તમે કાઠિયાવાડી કહેવાય. મારા છાશ પણ તમારી એવી છે આખી. છાશ અમારે સાહેબ આ જ ક્વોલિટીની આ જ સિસ્ટમની રાખવાની. હા, છાશમાં તો ભાઈ આમ કહેવાય ને મસાલો ઉપરથી નાખ્યો અને છાશની આખી રીત જ બદલાઈ ગઈ. રગડો રાખવાનો. રગડો. અત્યારે એવું છે કે રોટલો ચોરીનું સેવ ટમેટાનું શાક ખાઈ દઉં, કારણ કે સેવ ટમેટાનું અમારા કાનાભાઈ હતા અમારી સાથે, એમને તો અતિ પ્રિય છે, એટલે એ હોત તો આજે ભૂકા બોલાવી નાખત. સેવ ટમેટાનું શાક ગળ્યું છે, તીખું છે અને ચટપટું લાગે. ચટપટું એટલે લાગશે સાહેબ કે આપણે ટમેટા દેશી વાપરીએ. દેશી. અને આ છે પંજાબી જી. પનીર અને વટાણા. હા, મટર પનીરનું શાક મટર છે. પનીર. જેમ કે અત્યારે ઉમેદ મહારાજે વાત કરી કે પંજાબીમાં ટેસ્ટ પણ અમારો અલગ અલગ હોતો હોય છે. જી. કે પંજાબીની પણ સિસ્ટમ છે. સિસ્ટમ આજે મટર પનીર છે, બપોરના તો સાંજના બીજું થઈ જાય. ક્યારેક પનીર મટર છે, હા. ક્યારેક પનીર ભુરજી બનાવી નાખી, ક્યારેક અલગ અલગ બધા ડેલીનું રૂટિન ચેન્જ થતું રહે, બે ટાઈમનું. ને અહીંયા ખમણ, ફરસાણમાં ખમણ છે, પકોડા છે ગરમા ગરમ અને વડા છે. તમને બધી ફ્રેશ વસ્તુ અહીંયા મળી જાય છે. એવું નહીં કે ભાઈ કલાકનું પડેલું છે ને તમને આપી દે. તમે માંગો, તમારી ડીશ તૈયાર થાય એટલે તરત જ ગરમા ગરમ તમને અહીંયા પીરસવામાં આવતું હોય છે. હું તો એટલું જ કહું છું કે જ્યારે પણ તમે મોરબી તરફ જતા હોય અથવા કચ્છથી નીકળ્યા હોય અથવા આશાપુરા જતા હોય, આશાપુરાથી કે કચ્છથી જ્યારે પણ તમે રિટર્ન હા. વળો એટલે વધીને 4 કિલોમીટર આગળ મોરબી રોડ પર શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ છે. એકવાર તો અવશ્ય મુલાકાત લેવી જ જોઈએ. અને હું તો હવે જ્યારે પણ અહીંયા આવીશ ત્યારે એક તો મારી પાસે તો બે ઓપ્શન છે, એક ચામુંડા અને એક કૃષ્ણા. જી. એટલે બંને બાજુ આપણે તો ફાયદો છે. તમે અહીંયાથી જ્યારે મણિધર મોગલમાના દર્શન કરવા પણ જતા કબરાઉ, હો, કબરાઉ. કબરાઉ, ત્યાં જતા ટાઈમે તમને શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ એના પણ દર્શન થશે અને રિટર્ન આવશો તો રિટર્નમાં તમને શ્રી કૃષ્ણ સુદામામાં પણ જમવાનું મળી જશે. આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. અને આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું. તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોને શેર કરો, કારણ કે જ્યાં એવો પ્રેમ છે, સપોર્ટ છે, એવો ને એવો પ્રેમ અહીંયા આપજો. અને વિડીયો જોઈને આવ્યો હોય તો કહેજો કે અમે વિડીયો જોઈને આવ્યા છીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બાય બાય.